આજે સંસદના ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ પણ ભારે હોબાળા સાથે બંધ થયો, જેમાં સંસદની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવાની ફરજ પડી। ત્રીજા દિવસની કાર્યવાહી શરૂ થતાની સાથે જ લોકસભામાં વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો અને ભારે હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી। અગાઉ પણ સંસદ શરૂ થતાં જ 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવી પડી અને જે બાદ ફરીથી હોબાળાને પગલે 2 વાગ્યા સુધી સંસદના બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે, પરંતુ 2 વાગે સંસદ શરૂ થતાની સાથે જ બંને ગૃહમાં હોબાળો થતા સંસદની આવતીકાલ સુધી સ્થગિત કાર્યવાહી કરવામાં આવી છે। તો બીજી તરફ સંસદ પરિસરમાં વરસાદ વચ્ચે વિપક્ષનો વિરોધ પણ ચાલુ છે। વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ઓપરેશન સિંદૂર અને બિહારમાં ચાલી રહેલા વોટર રિવિઝન પર વિપક્ષ ચર્ચા કરવાની માંગ સાથે સતત વિરોધ નોંધાવી રહ્યું છે, તો બીજી તરફ સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ ચર્ચા સમયે વડાપ્રધાન સંસદમાં હાજર રહે તેવી માંગ પણ કરી રહ્યું છે। मेरा आप सबसे आग्रह अपनी अपनी सीट पर जाएं, बैठें और किसानों के महत्वपूर्ण मुद्दों पर चर्चा करें, ताकि हम देश के किसान के कल्याण के विषय पर व्यापक चर्चा सदन में कर सकें। माननीय सदस्यगण, ये सदन चर्चा संवाद के लिए, नारेबाजी के लिए नहीं है। आप सदन की मर्यादा को बना करके तख्तियां लेकर मैं अलाउ नहीं करूंगा। सदन की कार्रवाई स्थगित की जाती है।